હેલો, સમત્વ એકેડમી ઓફ સાયન્સ તરફથી હું ગોપાલ ગોહિલ. આજ રોજ એટલે કે 5 માર્ચ 2025ને દિવસે મેથ્સ ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ 12 સાયન્સના પેપરની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. એમસીક્યુની વાત કરીએ તો એમસીક્યુ થોડા ઇઝી કહી શકાય, પ્લસ જે ડિસ્ક્રિપ્ટિવ પોર્શન છે એને થોડોક લેન્ધી કહી શકાય. જો કોઈ બાળકોએ ક્વેશ્ચન સિલેક્શન પ્રોપર ન કર્યું હોય, વિદ્યાર્થીઓએ જો ક્વેશ્ચન વ્યવસ્થિત વિચારીને ન સિલેક્ટ કર્યા હોય તો કદાચ પેપર કોઈ વ્યક્તિને પૂરો ન થાય એવું પણ પોસિબલ છે. એમસીક્યુની વાત કરીએ આપણે અત્યારે. 1 by 1 એમસીક્યુની વાત કરતા જઈએ છીએ. આ એમસીક્યુની વાત કરીએ તો આપણે પહેલાં 2π+ પ્રમાણે ઓપન કરવો પડે. 2π+ પ્રમાણે ઓપન કરવો પડે. પ્રથમ ચરણમાં જશે અને આની વેલ્યુ π/6 અને π/3 પ્રમાણે આન્સર π/2 આવી જશે. પછીના ક્વેશ્ચનમાં સાઇન ઇન્વર્સમાં નેગેટિવ સાઇન ડાયરેક્ટ બહાર નીકળશે. 1/2 વેલ્યુ π/6ની, π/6 π/3 π/2 સાઇન π/2 1 સમ ખતમ. એમસીક્યુ ઘણા ખરા ઇઝી કહી શકાય, ખાલી 2 કે 3 એમસીક્યુ થોડાક સારા છે કે જેમાં થોડુંક વિદ્યાર્થીઓને વિચારવું પડે, અને સ્ટેટ લેવલની એક્ઝામ હોય તો એટલું તો શક્ય છે જ. સેમ શ્રેણિકનો ગુણાકાર છે, a × a કરશું તો સેમ શ્રેણિક ગુણ્યા શ્રેણિક કરશું એટલે એકમ શ્રેણિક 1 1 1 બાકી બધું 0 એ પ્રમાણે મળે છે, એટલે આ એકમ શ્રેણિક આન્સર આવે છે. અમુક એમસીક્યુ છે એ ટોટલી ટેક્સ્ટબુકના સ્ટેટમેન્ટ છે, ટેક્સ્ટબુકમાં જે આપેલા એક્ઝામ્પલ એમસીક્યુ છે એ સેમ એમસીક્યુ ત્યાં મૂકેલા છે. તો એ છે એ સમિત અને વિષમ શ્રેણિક બંને હોય તો એ શૂન્ય શ્રેણિક જ હોય. અહીંયા જે શરત આપી છે a + a ટ્રાન્સપોઝ પરિવર્તી શ્રેણિક, એ બેનો સરવાળો એકમ શ્રેણિક હોય તો આલ્ફા માંગ્યો છે તો એમાં તમે cos - sin, sin cos ટ્રાન્સપોઝ એટલે cos - sin, sin cos, એ એકમ શ્રેણિક એટલે 1 0 0 1. તો તમે આ બધું તો 0 છે એટલે cos + cos 2 cos that is 1. cos એટલે 1/2, cos 1/2 વેલ્યુ થશે π/6 પાસે. સરવાળા બાદબાકીનો નિયમ છે એટલા માટે કક્ષા સમાન હોવી જોઈએ. તો n = p તો એણે આપી દીધું છે એટલે પહેલો મેમ્બર 2 હોય એવો ઓપ્શન એક જ છે એટલે સીધો એ આન્સર આવે છે. જોઈને અમુક આન્સર આવી જાય છે. નિશ્ચાયકની હેલ્પથી ત્રિકોણનું ક્ષેત્રફળ એ કન્સેપ્ટ છે. આમાં તમે d ઓપન કરશો, d ગોતશો, -2 0 1 0 4 1 0 k 1 અને એક્સપાન્ડ કરશો d આવશે. નિશ્ચાયકનું ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ઓફ મોડ ઓફ d પ્રમાણે ઓપન કરો એટલે 2 આન્સર આવે છે. મોડ ઓપન કરવાનું +or - એટલે આન્સર આવી જાય છે. a ઇન્વર્સ સિમ્પલ આન્સર છે. det a કેટલો આવે 1/det a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a તો 8 3 5 નીચે આવશે. પ્લેસ ચેન્જ, સાઇન ચેન્જ, સીધો આન્સર આવે છે. એડજોઇન્ટ ઓફ એ બોર્ડ વર્કની શોર્ટકટ છે અને અમસ્તી પણ શોર્ટકટ બહુ કામની છે. જેઈમાં પણ પૂછાઈ ગયેલી છે, બોર્ડ ગુજસેટમાં બી પૂછાઈ ગયેલી છે. આનું જે ડેટ કરો એ ડેટ એનો સ્ક્વેર આવે ને એની શોર્ટકટ અનુસાર, તો સીધો ડેટ તો સિમ્પલ છે, -3 ઓલું 0 -3 નો સ્ક્વેર 9 સમ ખતમ. સેમ જાણીતું છે. આનું તમે ડેટ કરો, આનું નિશ્ચાયકમાં મૂલ્ય કરશો એટલે 2 + 2 sin² એ રીતનું આવે છે. આમ સેમ ક્વેશ્ચન છે. આપણે જે આપણા વિદ્યાર્થી છે એ લોકોને ખબર છે કે આવી રીતે અહીંયા એંગલ ચેન્જ કરીને સેમ કન્સેપ્ટ ઘણીવાર બની ગયેલો છે, પૂછાઈ ગયેલો છે. અત્યારે સેમ ક્વેશ્ચન બનેલો છે અને ઇક્વલ ટુ વાળો છે. સૌરું અંતરાલમાં આન્સર આવી શકે છે. તો આ છે sin² છે એટલે 0 થી 1 થશે, રાઈટ. ગુણ્યા 2 કરું 0 થી 2 થશે, +2 કરું 2 થી 4 થશે અને સંવૃત રહેશે એટલે 2 થી 4 એ પ્રમાણે આન્સર. આ પણ જૂના એક બોર્ડનો જ પેપર છે, ક્વેશ્ચન છે અને આ 3π/2 બનાવેલો છે. π/2 ની બદલે જૂનું ટેક્સ્ટબુકમાં એમ જે છે એમાં π/2 એ રીતે બનેલો છે. તો આ કે એમ નામ, રાઈટ. તો માનો કે cos છે, cosની બદલે મારે sin of 3π/2 - x ઉપર લખવું હોય તો લખી કાઢું, પણ 3π/2 થર્ડ ક્વોડ્રન્ટમાં સાઇન કેવું નેગેટિવ, ઇટ મીન્સ આ નેગેટિવ છે એટલે મારે નેગેટિવ સાઇન સેટલ કરવી પડશે. અહીંયા 2 આઉટસાઇડ એટલે 3π/2 - x કરી નાખીએ. sin θ/θ એંગલ ટેન્સ ટુ 0 છે એટલે 1 આવશે ને આ બાજુ 3 છે એટલે 3 6 - 6 સમ ખતમ. આગળ વાત કરીએ
dx બાય ડી થીટા કરો, થીટાનું 1 સાઇનનું કોસ અને 1 માઇનસ કોસ એટલે 2 સાઇન સ્ક્વેર કરતા જાઓ. એ 1 નું 0, કોસનું માઇનસ સાઇન, માઇનસ માઇનસ પ્લસ સાઇન, સાઇનને 2 સાઇન કોસ કરો, વાય વાળો પોર્શન ઉપર, એક્સ વાળો પોર્શન નીચે કરો એટલે સીધું કોટ થીટા બાય 2 આવી જાય છે. આમાં સાઇનનું કોસ એંગલ એઝ ઇટ ઇઝ, બટ ઓલા જે એંગલનું ડિફરન્સિએશન છે એના માટે થઈને બેઝ ઈ હોવું જોઈએ. તો log x અને log બેઝ 7 એમને સેપરેટ કરવું પડશે. log બેઝ 7 પડ્યો રહેશે, log x નું 1/x થશે એટલે log x 7 પડ્યો રહ્યો, log x નું 1/x થયું. સીમાંત આવક, માર્જિનલ રેવન્યુ, ડિફરન્સિએશન કરો, એમાં x ની વેલ્યુ 10 રાખો, સમ ખતમ. મોસ્ટલી નોન ક્વેશ્ચન છે. ડિફરન્સિએશન કરો, રિવર્સ ચાલો, જો જે વિકલન આવ્યું એ ધન ક્યાં થાય છે એવું રિવર્સ ગોતવા નીકળશો તોય ચાલશે, પણ એવા ઘણીવાર એવા કેસમાં ઓપ્શન સીધા યુઝ કરો તો પણ આન્સર આવતા હોય છે. એટલે જે તમારો જે ડિફરન્સિએશન છે એમાં સીધો ઓપ્શન ટ્રાય કરો તો સીધો તમને ફટાફટ આન્સર મળી જાય. એટલે અમુક ઓછા ટાઈમમાં એમસીક્યુ પતાવવાની વાત છે. આ પણ સેમ ક્વેશ્ચન એઝ અ ટેક્સ્ટ બુક, મોસ્ટલી નોન ક્વેશ્ચન. ડિફરન્સિએશનમાં પણ ડિફરન્સિએશનથી પણ મોસ્ટલી શું સેમ ક્વેશ્ચન છે એટલે લગભગ બધા છોકરાઓને યાદ હોય. સમબાજુ ત્રિકોણનો ક્વેશ્ચન છે. √3/4 ત્રિકોણનું ક્ષેત્રફળ લગાડવાનું છે, બાજુનો રેટ આપ્યો છે, બાજુનું માપ આપ્યું છે, √3/4 બાજુનો વર્ગ, એ સૂત્ર x² નું 2x થાય, dx બાય dt ની વેલ્યુ 8 મૂકશું, x ની વેલ્યુ 2 મૂકશું એટલે સમ થઈ જશે. જાણીતો ક્વેશ્ચન છે, ટેક્સ્ટ બુકમાં આવા ક્વેશ્ચન આપેલા છે. કમ્પલસરી કોમન કાઢીને સમ કરશું એવું આપણે બોલતા હોઈએ જનરલી. તો નીચે આ ઉપર x⁹ છે, નીચેથી x² કમ્પલસરી આઉટસાઇડ લઈ લે તો x ની 12 થશે, તો 4 + 1/x² વધ્યું તો ઉપર 6 ભલે રહ્યું. હવે આ 1/x³ થઈ ગયું, 1/x³ એટલે આને અઝમ કરશો એટલે એ સમ ડિફરન્સિએશનમાં જતો રહેશે. તો 4 + 1/x² દેટ ઇઝ t, તો નીચે 2 ઉપર -2 આગળ 1 પાવર લેસ dx બાય dt. તો જો -2 એ સાઈડ લઈ લેશું આપણે એટલે 1/-2 એઝ ઇટ ઇઝ. આ ડિફરન્સિએશન 1/x³ dx એટલે એ dt બની ગયું અને નીચે થઈ ગયું t ની 6 ઉપર -6 તો -2 ભલે રહ્યું, -6 એટલે -6 + 1 -5/-5 એટલે +10 અને t ની -5, t એટલે 4 + 4 2 5 એટલે 10 અને આ -5 પાવર વાળું. આગળ વાત કરીએ, સાઇનની 24 કોસની 26, સાઇનની 24 કોસની 26 સાઈડમાં લઈએ એટલે 10 ની કોસની 24 સાઈડમાં લઈએ એટલે 10 ની 24 આવશે. બાજુમાં 1/cos² પડ્યું છે, 1/cos² ઉપર sec², 10 ની 24 બાજુમાં sec², 1 પાવર 8 ડિવાઇડ બાય 8 પાવર 1 ઘાત વધશે, છેદમાં વધેલી ઘાત, સમ ખતમ. આ એક ક્વેશ્ચન એવો છે આખા પેપરમાં કે કદાચ કોઈ વિદ્યાર્થીને ઉતાવળમાં ઓપ્શન સિલેક્ટ કરવામાં કદાચ ટાઈમ ગયો હોય અથવા તો કોઈ વિદ્યાર્થીને 1-2 માર્ક જાય એવા અમુક માઇનોર ટ્રિકી ક્વેશ્ચન છે. એમાંનો એક છે જેને ઓપ્શનમાં કેરફુલી ન ગયા હોય એ લોકોને કદાચ આ ઓપ્શન ખોટો પડી શકે એવું છે. હકીકતમાં થયું છે શું, કોસ અઝમ કર્યું છે, sin x dx ને ડિફરન્સિએશનમાં લઈ જવાનું છે અને પછી જે આપણો ફાઇનલ આન્સર છે એ એમાં કોટ ઇનવર્સ વાળું ફોર્મ્યુલા યુઝ કરવાનું છે અને કોસને સેકમાં મૂકવાનો છે તો સીધો આન્સર આવશે. હજી એકવાર મારી વાત રિપીટ કરી દઉં, cos x = t એઝમ કરવાનું છે, sin x dx સમમાં જતો રહેશે, નેગેટિવ સાઇન ભલે બહાર પડી. જે ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ એ કોટ ઇનવર્સ વાળું ફોર્મ્યુલા યુઝ કરશું. કોટ ઇનવર્સ વાળું જે ફોર્મ્યુલા આવશે એને tan ઇનવર્સમાં કન્વર્ટ કરશું અને જે કોસ હશે અને સેકમાં લખશું એટલે સીધો આન્સર જોવા મળશે તમને. x એઝમ કરો એટલે ઉપરનું છે આખું વિકલનમાં જતું રહેશે તો 1/cos², sec² નું ઇન્ટિગ્રેશન 10 અને જે એઝમ કર્યું x સમ ખતમ. માઇનોર ટ્રિકી. હકીકતમાં તમને યાદ હોય યુગ્મ વિધેય હોય તો y-અક્ષની બંને બાજુ સિમેટ્રિક ચાલતો હોય, યુગ્મ વિધેય હોય તો y-અક્ષની બંને બાજુ સરખો ચાલતો હોય એટલે -2 + સેમ આન્સર હોય તો હું બગડો લગાડી દઉં અને -a થી હું હકીકતમાં 0 થી a કરી શકું પણ એની બદલે -a થી મારે -a થી 0 કરવો છે તોય વાંધો નહીં, એ વસ્તુ તો સેમ જ થાય એટલે તો કહી દીધું યુગ્મ વિધેય છે. તો -a થી 0 થયો, 2 લગાડ્યું તો ઓલાની આન્સર 2026 છે તો ભાગ્યા 2 કરું તો એ થઈ જશે 10-13. ટોટલ લિમિટ -x કરો એટલે અંદર i બની જાય. ટોટલ લિમિટ -x કરું તો સાઇનનો કોસ થશે, કોસનું સાઇન થશે, વ્યસ્ત કરી નાખીશ એટલે ઉપર -1 ઘાત આવશે, -1 ઘાત આગળ આવી જશે એટલે -i ઓલી સાઈડ આવે તો 2i = 0, i = 0. હિયર e⁻x 1/e⁻x કરો
એને e⁻x 1/e⁻x કરીને લસા લ્યો તો e⁻x લસા લઈને નીચેનો છેદનો છેદ ઉપર લઈ e⁻x બરાબર t ધારો તો e⁻x dx dt સમમાં જતો રહેશે t² + 1 વધશે tan ઇન્વર્સ e⁻x સમ ખતમ. અમે u * v લગાડો થોડોક ટાઈમ બગડે, બીજું કાંઈ છે નહીં, પણ e⁻x ફંક્શન પ્લસ ફંક્શનનું ડિફરન્શિએશન તો e⁻x * ફંક્શન સમ ખતમ. ફર્સ્ટ ક્વોડ્રન્ટ પ્રથમ ચરણ કહી દીધું x બરાબર 0 અને ત્રિજ્યા મસ્તી 2 જ છે, 2 ત્રિજ્યા છે, 0 થી 2 એ પણ પ્રથમ ચરણ એવું કહી દીધું. તો આપણે પ્રથમ ચરણ વર્તુળ πr²/4 કરો, સીધો આન્સર આવશે πr²/4 r² એટલે 4 4 4 કટ, પાઈ સમ ખતમ. આ બાજુ વાત કરીએ, આ ક્વેશ્ચનની વાત કરીએ -π/2 થી 0, 0 થી π/2 એટલે કોઈ એક ગોતીને મલ્ટીપ્લાઈડ બાય 2 કરું તો ચાલે. તો 0 થી π/2 -π/2 તો 0 થી π/2 કોઈ એક ગોતીને આપણે મલ્ટીપ્લાઈડ બાય 2 કરી નાખો એટલે 0 થી π/2 ગોતી લ્યો, sin x dx અને મલ્ટીપ્લાઈડ બાય 2 કરો એટલે સમ આવી જશે. x³ પણ x³ નો જે ડાયાગ્રામ છે અને માઇનસમાં હોય એટલે આપણે એ પાર્ટ્સ કરવો પડશે. તો આ શેપમાં જશે તો -2 થી x બરાબર -2 થી લઈને x બરાબર +1 -2 થી 0 અને 0 થી 1 એમ પાર્ટ કરશું ને, -2 થી 0, 0 થી 1 સમ થઈ જશે. બે પાર્ટમાં અહીંયા જે માઇનસ આવે એને પ્લસ કરશું. ઓલું છે કોઈ માણસે ડાયરેક્ટ લીધું હોય એવો ઓપ્શન પણ હોય, પણ જવાબ ટોટલી ખોટો છે. પાર્ટ્સ કરવો પડે તો કરવો જ પડે ને, માઇનસ આ નીચેનો એરિયા છે માઇનસ આવે એ આપણે પ્લસ કરવો પડે અને ઓલો પ્લસ આવશે, બેનું એડિશન આન્સર. dy/dx એઝ અ એંગલ છે નો ડાઉટ. તો પરિમાણ અવ્યાખ્યાયિત હોય પણ કક્ષા છે એ તો હું 2 કહેવું પડે ને મારે, સમ ખતમ. હોમોજીનિયસ સમપરિમાણીય વિકલ સમીકરણ છે તો અને x2y નું છે તો x/y બરાબર v એમ કરીશું એટલે એ આદેશ લઈશું એટલે દાખલો થઈ જશે. અહીંયા વાત કરીએ તો મારે આમાં x થી y નું સુરેખ વિકલ સમીકરણ છે, x થી y નું સુરેખ વિકલ સમીકરણ છે તો આ શું થશે જુઓ તો dx/dy y/1 - y² ix ay/1 - y², રાઈટ. તો x ની બાજુ છે p તો e⁻p dx 1 - y² dx. તો નીચેના ડિફરન્શિએશન ઉપર સેટલ કરવા માટે -2 ગીવન, -2 રિમૂવ, નીચેના ડિફરન્શિએશન ઉપર તૈયાર છે ને તો 1/2 એમ નામ log mod ડિનોમિનેટર થઈ ગયો તો પાવર ઉપર e⁻log 1 - y² -1/2 તો એની પાવરમાં છે log છે તો સીધો ઓલો પોર્શન જ વધશે તો એ આવી ગયું 1 - y² -1/2, નીચે આવશે તો 1 - y² +1/2 ઇટ મીન્સ રૂટ વાળો પોર્શન જે સિલેક્ટ કરેલો છે આન્સર. આને બી 1/e⁻x કહેવાય, આમ લેવાય e⁻x આમ, dx આમ, e⁻y નું e⁻y, e⁻x નું e⁻x + c e⁻x આ સાઈડ લ્યો, સમ ખતમ. a + b કરો અને a - b કરો અને એનો ડોટ પ્રોડક્ટ સીધો 0 આવે છે, ડોટ પ્રોડક્ટ 0 છે, એંગલ 90 થઈ જશે π/2. પ્રક્ષેપ a.b નીચે b ના મેગ્નિટ્યુડનો સ્ક્વેર મૂકો, પણ આમાં એક સરસ એવો ઓપ્શન સેટ ચેન્જ કર્યો છે આઈ થિંક, કંઈક જે ડિનોમિનેટરમાં રૂટવાળો પોર્શન છે ને એને ઉપર નીચે મલ્ટીપ્લાય કર્યો છે, એવું તમે ખાલી ઈ સ્ટેપ કરશો તો સીધો તમને આન્સર મળશે. એઝ ઇટ ઇઝ નોન ક્વેશ્ચન, તમે આને એકમ સદિશ બનાવવાની સીધી શરત લગાડો તોય સમ થાય અને મોસ્ટલી તો શું એઝ અ થિયરી ઘણા વિદ્યાર્થીઓને આન્સર યાદ હોય છે. ત્રિકોણનું ક્ષેત્રફળ તો AB ક્રોસ BC, કોઈ બે દિશા સદિશ, બાજુના દિશા સદિશ અને બેનો ક્રોસ પ્રોડક્ટ બાય 2 કરો એટલે સીધો આન્સર આવશે. AB માટે B' - A' કરો, BC વેક્ટર માટે C' - B' કરો, AB ક્રોસ BC વેક્ટર કાઢો અને ક્રોસ પ્રોડક્ટ એનું મેગ્નિટ્યુડ / 2 ધેટ ઇઝ આન્સર. સિમ્પલ. ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ સેમ હોય તો ઇન શોર્ટ સાઇનનો એંગલ ને કોસનો એંગલ કમ્પેર કરો તો ઓટોમેટિક π/4 આવી જશે, સમ ખતમ. તમે અહીંથી સાઇન કે કોસના ફોર્મ્યુલાવાળા ડેટા મૂકો તો બી સમજાય અને સમજીને આન્સર આપી શકો તો બી ચાલે. ક્રોસ પ્રોડક્ટનો મેગ્નિટ્યુડ પૂછ્યો છે, ક્રોસ પ્રોડક્ટ કરો, મેગ્નિટ્યુડ કાઢો, આન્સર આવી જશે.
કાર્તેજીય સમીકરણ કીધું છે, દિશા સદિશ સમીકરણ નહીં. કાર્તેજીય સમીકરણ કીધું આને સમાંતર તો 3, 5, 8 એ તો ડાયરેક્શન ફિક્સ. સૌથી પહેલાં તો આ સેમ છે ને, જે કમ્પેર મીન્સ જે ડાયરેક્ટ જેનું વ્યાપક સ્વરૂપ છે એ જ સ્વરૂપમાં છે ને એ આપણે જોવું જોઈએ. તો ડાયરેક્શન વેક્ટર તો ફાઇનલ છે 3, 5, 8, 3, 5, 8, 3, 5, 8, 3, 5, 8, 3, 5, 8. જો ચારે ઓપ્શનનો ડાયરેક્શન વેક્ટર સેમ છે. કાર્તેજીય સમીકરણ ઓપ્શનમાં 2 જ છે, તો આ બેમાંથી એક જ ઓપ્શન આન્સર છે, ફાઇનલ વાત છે. તો આપણે પાસિંગ પોઈન્ટ જોઈ લેવો જોઈએ. +2, +2, -4, -4, +5, +5. અહીંયા એવું નથી, સમ ખતમ. ઓકે, જો આ ખાલી 4 નો ગેપ છે. આન્સર બે વચ્ચેના એંગલ સ્ટાન્ડર્ડ ફોર્મ છે કે નહીં જોવું પડે. x - x1/L1, y - y1/L2, z - z1/L3 સ્ટાન્ડર્ડ ફોર્મ હોવું જોઈએ. તો નીચેથી સીધો દિશા સદિશ કાઢ્યો, cos θ ઉપર ડોટ, નીચે મેગ્નિટ્યુડ. પણ આમાં બી એવું છે કે ઉપર નીચે કોઈ સમથિંગ નંબરથી ખાલી ક્રોસમાં ઉપર નીચે મલ્ટીપ્લાય કરો, નીચેનો રૂટ રિમૂવ કરો એટલે સીધો આન્સર આવશે. દિક કોસાઇન પૂછ્યું છે, દિશા સદિશના છેદમાં એનું માન. દિશા સદિશના છેદમાં એનું માન કરો એટલે એનું માન છે 22 આવે છે. 22 એને ડિવાઈડ કરો એટલે સીધું 9/11, 6/11, -2/11. સમ ખતમ. હર વખતે શું કરે છે, ઓલા કોર્નર પોઈન્ટ્સ આપે છે ને પછી ડેટા પૂછે છે. આ વખતે ઇક્વેશન બનાવવું પડે એવું છે. આપણને એવું કીધું છે કે આ ઝેડની વેલ્યુ આની પાસે 90 છે, તો હું 0 રાખું અને 10 રાખું. તો 0 અને 10 રાખું તો 0 10 q that is 90 એટલે q મળી ગયો. 5 5 તો 5p + 5q that is 60. ઓલામાંથી q મળી ગયો, અહીંયા મૂકી દો, p મળી જશે. p અને q વચ્ચેનો રિલેશન આપ્યો છે, સમ થઈ જાય છે. મિનિમમ વેલ્યુ પૂછી છે, તો તમે 0,5 રાખશો તો 100 આવે છે, 0,3 રાખો તો 60 આવે છે, 1 રાખો તો 0 રાખો તો -50 આવે છે, 6 -300. સીધો ઓવરઓલી થઈ જાય છે. અહીંયા કન્ડિશનલ પ્રોબેબિલિટીવાળા ફોર્મ્યુલા લગાડવાના છે. આપણું ઇન્ટરસેક્શનવાળું ફોર્મ્યુલા શું છે? પ્રોબેબિલિટી ઓફ a/b બાજુ b. અને બીજી જો ઈ જ કન્ડિશનલ આપી હોય તો ઇન્ટરસેક્શનનું એનું બીજું ફોર્મ્યુલા b/a બાજુ a. આમાં તમે આ મૂકી દો, આ મૂકી દો, આ મૂકી દો એટલે સીધો સમ થઈ જાય છે. સોરી, આ નહીં, આ મૂકવાનું છે. અને બધું તૈયાર છે, એવું કંઈ નથી કે પ્રાઇમ આપ્યો હોય ને આપણે ફાઇન્ડ કરવો પડે. સેમ લગભગ કોઈ વિદ્યાર્થીએ ટેક્સ્ટબુક વ્યવસ્થિત પરફેક્શન સાથે કરી હોય ને તો અમુક જગ્યાએ નંબર પણ ચેન્જ નથી થયા. તો નંબર ચેન્જ થયા હોય તો બી કદાચ કોઈ ગોખવાવાળા વિદ્યાર્થીને ન આવડે એવું મીન્સ એવું બને. પણ આ તો અમુક જગ્યાએ નંબર પણ સેમ છે, એટલે કોઈ વિદ્યાર્થીને ખાલી ધ્યાનમાં આવ્યું હોય તો પણ માર્ક ન જાય એવામાં એક ક્વેશ્ચન છે. અને સેમ કન્સેપ્ટ પણ સિમ્પલ છે. આમાં પણ એવું છે, સીધો ઓપ્શન લગાડો, 2 જગ્યા સેટિસ્ફાય કરે, પણ b ને 6 કરતાં ગ્રેટર હોય એવું સેટિસ્ફાય કરવા જાઓ તો એક જ ઓપ્શન વધે છે, સમ થઈ જાય છે. f of f આમ સંયોજિત રીતે સિલેબસમાં નથી, પણ માઇનોર છે, સિમ્પલ છે. હકીકતમાં એટલું તો આવડવું જોઈએ, એવું આપણે સમજીએ અને બેઝિક છે એવું સમજો. f of f કરો એટલે f બાર એક f અંદરના fની વેલ્યુ રાખો એટલે એ તરત આઈડેન્ટિટી ફંક્શન થઈ જાય છે. વ્યાપ્ત વિધેયની સંખ્યા સેમ છે, અલગ હોત તો થોડોક સરસ લેવલના MCQ બની જાય, તમે સમજો છો. પણ સેમ છે એટલે સીધું n ફેક્ટોરિયલ. n to n હોય, n મેમ્બર્સ હોય તો n ફેક્ટોરિયલ, તો 5 છે એટલે 5 ફેક્ટોરિયલ. નોન ડેટા છે, 1/2 વેલ્યુ કોની? π/6 ની. π/6 cos of π/6, √3/2, √3/2 sin inverse of √3/2, π/3, π/3. સમ ખતમ. ઓકે, આમાં એક ખાસ જો બાળકે વ્યવસ્થિત અમુક આ જ પેટર્નની પ્રેક્ટિસ કરી હોય, કોઈ જૂના PYQમાં એ વસ્તુ નજરમાં આવી હોય અથવા તો કોઈ સારી રેફરન્સ બુકમાં કોઈ ધ્યાનમાં આવ્યું હોય ને તો આમાં લગભગ વાંધો ન આવે બાળકોને. લગભગ નહીતર શું થાય, તમે અહીંથી સોલ્વ કરો ને તો 2 આન્સર આવે, 0 અને 1. અને ટેક્સ્ટ બુકમાં અમુક જગ્યાએ ઓલા જે ફાઇનલ આન્સર આવ્યા એને પાછું વેરિફિકેશન કરવાની અમુક પેટર્ન અમુક જગ્યાએ નથી આપેલી. તો હકીકતમાં કેવો રૂલ છે કે ITFમાં જે આન્સર આવે, ઇન્વર્સ ટ્રીગોમાં જે આન્સર આવે એને તમારે પાછો ક્વેશ્ચનમાં મૂકીને ચેક કરવો પડે. તો 0 અને 1/2 આન્સર આવે, પણ તમે 0 મૂકો તો સેટિસ્ફાય કરશે, 1/2 મૂકશો તો સેટિસ્ફાય નહીં કરે, એટલે ફાઇનલ આન્સર તો 0 જ કહેવાય, બંને ન કહેવાય. તો એવું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આ વાત થઈ MCQની, જે એકંદરે સહેલા કહી શકાય. આરામથી 1 કલાકમાં 50 MCQ થઈ શકે, વ્યવસ્થિત સ્પીડ હોય, એક્યુરેસી સાથે ચાલો તો MCQ તો ઇઝી કહી શકાય. પાર્ટ બીની વાત કરું તો ઘણા ખરા વિદ્યાર્થીઓને એવું માનવું છે કે પેપર થોડોક લેન્ધી કહી શકાય. ચોક્કસ લેન્ધી છે,
ક્વેશ્ચન સિલેક્શનમાં જો તમે ભૂલ કરો તો વધારે લેન્થી છે. કેમ કે તમે સમજી શકો કે અમુક ક્વેશ્ચન જે છે ને, માનો કે આ ક્વેશ્ચન છે, તમે બોર્ડના જૂના વર્ષોના પેપરમાં જાઓ ને તો પોસિબલ છે તમને 3 માર્ક કે 4 માર્કમાં જોવા મળે, જે અત્યારે આમાં 2 માર્કમાં હશે. અમને આગળ જતા અમુક ક્વેશ્ચન હશે તો એ જે અમુક જગ્યાએ અમુક છે એ જૂના 4 માર્કના પેપરમાં હશે, જૂના બોર્ડના પેપરમાં 4 માર્કમાં હશે, તો આમાં 3 માર્કમાં છે. નો ડાઉટ ક્વેશ્ચન હરેક જાણીતા છે, દરેક ક્વેશ્ચન જાણીતા કહી શકાય. લગભગ બધું આમ ટેક્સ્ટબુક જેવું, માઇનોર ડેટા ચેન્જ એવું કહી શકાય. પણ ક્વેશ્ચન સિલેક્શનમાં તમે કેર કરી હોય તો તમને કોઈ ઇસ્યુ ના આવે. 100% ટાઈમે પાર્ટ બી પૂરો થઈ શકે. બાળકોની પોતાની સ્પીડ સહેજ અલગ હોય છે ક્યારેક, તો સ્વાભાવિક છે, એ તો બાળકો છે, એમની સ્પીડ અનુસાર ક્યારેક કોઈ બાળકને વળી કંઈક 2-4 માર્કનું ક્યારેક રહી જતું એવું સાંભળવા મળી શકે તમને. બાકી મને એવું ખાસ કાંઈ લાગતું નથી કે કોઈ બહુ ટફ ક્વેશ્ચન ડિસ્ક્રિપ્ટિવ પાર્ટમાં આવી ગયો. ટોટલી ગેમ સિલેક્શનની છે. નાનપણનો ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન. માનો કે 11મા ધોરણમાં મેં કીધો હોય, 10મા ધોરણમાં તમે ભણીને આવ્યો હોય, બધા જ ક્વેશ્ચન જાણીતા. અમુક વસ્તુ છે તો આ છે તો જૂનો જીઈમાં પૂછાઈ ગયેલો છે, જૂની ટેક્સ્ટબુકમાં પણ એ ક્વેશ્ચન છે. એક પણ ક્વેશ્ચન અનનોન છે એવું ન કહી શકીએ. અને પાર્ટ બી મીન્સ 4 માર્કના ક્વેશ્ચનમાં પણ એઝ એક્સપેક્ટેડ એક પણ ક્વેશ્ચન અનનોન ન કહી શકાય, એક પણ ક્વેશ્ચન ન આવડે એવું આપણે ન કહી શકીએ. તો આપણે આજની વાત પૂરી કરીએ. છેલ્લી વાર સેમ વાત કહી દઉં, MCQ ઇઝી કહી શકાય, પાર્ટ બી થોડોક લેન્થી કહી શકાય, ક્વેશ્ચન સિલેક્શનની થોડી ગેમ છે. ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ પેપર્સની તૈયારીમાં લાગી જાઓ. આવજો.